મસ્ત બનીને જીવો, મીઠું જરૂર છે જિંદગી, અને નિશ્વાસો નાખશો તે રણ છે જિંદગી. અહીં આપણે જીવનને એક પરિભાષા શીખવાડવામાં આવે છે કે જો આપણે નિશ્વાસો નાખી નાખીને જીવીશું તો એક રણ એટલે કે જ્યાં એકદમ શુષ્ક, જ્યાં હરિયાળી નથી, વૃક્ષો નથી, એવું કંઈ તમારા જિંદગીમાં નહીં હોય. એટલે હંમેશા જિંદગી એવી રીતે જીવી જોઈએ કે જેમાં નિશ્વાસો ના નાખવાનો પણ હંમેશા આનંદથી, ઉમંગથી જીવવાનો એક ઈચ્છા રાખવી જોઈએ. એટલે કહ્યું છે કે નિશ્વાસો નાખશું તો એક રણ છે જિંદગી, અને મસ્ત બનીને જીવશું તો એક ઝરણું છે જિંદગી. એટલે કે તમે મસ્ત બનીને જીવશો તે ઝરણું જે કલકલ કરતું ગાતું જે હોય એવી રીતે તમારી જિંદગી પણ એક સંગીતમય બની જશે. એક ઝરણું પોતે જો કલકલ કરતું ગાતું હોય છે પણ એ જે રસ્તા ઉપરથી જતો હોય છે ત્યાં પણ એક હરિયાળી કરી નાખે છે પોતાના જળથી. ત્યાંની પણ જે વનસ્પતિ સૃષ્ટિ છે, જળ સૃષ્ટિ છે કે બીજી ભૂમિ જે જમીન છે એને પણ એક ફળદ્રુપ બનાવતું હોય છે. તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે મસ્ત બનીને જીવો, મીઠું ઝરણું છે જિંદગી, ને નિશ્વાસો નાખશો તો એક રણ છે જિંદગી.